ખુશી ખુશી ફરવા ગયા. તળાવમાં સેલ્ફી લેવાના સપના જોયા. બોટમાં બેસ્યા અને 4 રાઉન્ડ પણ લગાવ્યા. કાંઠે પહોંચી આઈસ્ક્રીમ ખાઈશું તેવા મનમાં સપના જોયા. પરંતુ છેલ્લો રાઉન્ડ બની ગયો જિંદગીનો અંતિમ દિવસ. ચૌદ જિંદગીનું પ્રાણ પંખેરું ઉડી ગયું. ઇતિહાસના પન્નાઓમાં 18 જાન્યુઆરી 2024નો એ દિવસ કાળા અક્ષરોએ લખાઈ ગયો છે. કારણ વડોદરાના હરણીમાં બનેલી ઘટના, જ્યાં પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી અને જોત જોતામાં માતમ છવાઈ ગયો. બોટમાં 35 જિંદગીઓ સવાર હતી, જેમાંથી 12 માસૂમો અને 2 શિક્ષિકાઓનો ભોગ લેવાયો. આ ગોઝારા દિવસ અંગે વાત કરતા पहला आप वीडियो ने छुओ. आज तो मजा आने वाली है क्योंकि अब इसका आज स्पेशल दिन है, इसलिए इसको मजा आ रही है. આ માસૂમોને શું ખબર, આ મજા તેમના માટે જિંદગીની અંતિમ સજા બનવા જઈ રહી છે. કિનારા નજીક બોટ પહોંચી, પરંતુ કાંઠો આવે તે પહેલા બોટના આગળના ભાગે પાણી ભરાઈ ગયું અને બોટ ડૂબવા લાગી. બચાવ બચાવની બૂમાબૂમ થઈ. જેટલાના કાને અવાજ પડ્યો તેઓ દોડ્યા પણ ખરા અને પોતાની જિંદગીની પરવા કર્યા વગર કૂદ્યા. પરંતુ બોટ પર સવાર બધા જ માસૂમોને બચાવી ન શક્યા. જોત જોતામાં સાયરનોનો અવાજ ગુંજવા લાગ્યો. હોસ્પિટલોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અને વાલીઓના હૈયા ફાળ રુદનથી હોસ્પિટલ પરિસરો ગુંજી ઉઠ્યા. આખી ઘટના જેણે પોતાની આંખો સામે જોઈ અને બાળકોની વહારે દોડી ગયા તેવા પ્રત્યક્ષદર્શીએ જે ઘટના વર્ણવી તે સાંભળી તમારું હૈયું પણ છલકાઈ જશે. સર, અમે જાણીએ છીએ ત્યાં સુધી બોટ 3:30 ઊંધી પડી હતી. અમારા વોચમેને અમને આવીને સમાચારે કહ્યું કે અંદર બોટ ઊંધી પડી ગઈ છે. બધા છોકરાઓને બચાવવા માટે દોડાદોડ કરે છે, બૂમાબૂમ કરે છે. તો ત્યાં અંદર કંઈક થાય, તમારાથી હેલ્પ થાય તો તમે કરો. તો હું અને મારી 2 ફ્રેન્ડ અંદર ગયા તો કોઈ જ હતું નહીં, 2 પુરુષ જ હતા. અને જે 3 છોકરાઓ અંદર પડ્યા હતા એ ટેક્સી ડ્રાઈવર, ટેમ્પો ડ્રાઈવર છે. એ ડ્રાઈવરોએ અંદર ઉતરીને છોકરાઓને બચાવ્યા છે. અને અમે જ્યારે જોયું ત્યારે 7 છોકરાઓ જીવતા હતા, 5 લાશો પડી હતી, 2 ને બહાર કાઢતા હતા. ત્યાર પછી કેટલા છોકરાઓ આયા, શું થયું એ ખબર નથી. પણ જે છોકરાઓ જીવતા હતા એ છોકરાઓને અમે સારી રીતે બચાવ્યા, એ લોકોને પ્રોટેક્શન આપ્યું અને એના પેરેન્ટ્સને ઇન્ફોર્મ કર્યું. ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ બધાને અમે જ ફોન કર્યા છે. અમે ફોન કર્યા પછી પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અડધો કલાકે આવી છે. હવે જે વર્ણન તમે સાંભળશો તેના શબ્દો તમારા રૂવાડા ઊભા કરી દેશે. તળાવમાં સર જે લોકો છોકરાઓને બહાર કાઢતા હતા એ તો ખરેખર જોવા એવું જ નહોતું. અમે 2 છોકરાઓને જે કાઢતા જોયા છે એ જોવામાં જ અમારા શરીરમાંથી પાણી છૂટી ગયું હતું. અમારથી નહોતું જોવાતું એ દ્રશ્ય જે જોયું છે અમે. છોકરાઓ 5 લાશો ઓલરેડી પડી હતી. છોકરાઓ થરથર ધૂતા હતા. 7 છોકરાઓ જે બચી ગયા હતા એ 2 ને બહાર ઢહેડીને કાઢતા હતા. કાદવ કિચડવાળા છોકરાઓ હતા. મોઢામાંથી ફીન આવી ગયું હતું, આંખો બહાર આવી ગઈ હતી, જીભ બહાર આવી ગઈ હતી. એવા છોકરાઓ અમે જોયા છે. તડફડિયા મારતા હતા છોકરાઓ.
છોકરાઓ પાણીમાંથી નીકળ્યા, પાણી પીવા માંગતા હતા છોકરાઓ, એટલું તરફડિયા મારતા હતા. જો બોટમાં રહેલા હોલમાં બૂચ માર્યું હોત તો પાણી ન ભરાત અને જીવ પણ બચી ગયો હોત. એ છોકરો મને એવું કહેતો હતો, મેં છોકરો જે હતો નોર્મલ એને મેં પૂછ્યું કે કેવી રીતે બોટ ઊંધી પડી, તો એને એવું કહ્યું કે બોટમાં હોલ હતું, હોલમાંથી પાણી બોટમાં આવતું હતું. તો અમે કહ્યું બોટને બૂચ મારો ને પાણી આવે છે. એ બૂચ ના માર્યો, ધીરે ધીરે અડધી બોટ ભરાઈ ને બોલ પલટી ખાઈને પડી ગઈ. એ છોકરો એવું મને કહેતો હતો. એ છોકરો એવું કહેતો હતો કે બોટ ધીરી ચાલતી હતી, ફાસ્ટ ચાલતી હતી, ધીરી ચાલતી હતી, ફાસ્ટ ચાલતી હતી. ડ્રાઈવર એવું કરતો હતો ને એકચ્યુઅલીમાં બોટ ડ્રાઈવર તો હતો જ નહીં ભાઈ, એ કોઈ સેવસરની લારીવાળો ભાઈ બોટ ચલાવતો હતો. એક સેવસળની લારી ચલાવનારા વ્યક્તિના હાથમાં બોટનું સ્ટીયરિંગ આપી દેવાય તો તેની પાસેથી બીજી શું આશા રાખી શકો? જો કે આ કંપારી છૂટાવતી ઘટનાને વર્ણવતા રીનાબેન ખુદ રોઈ પડ્યા અને હજુ સુધી તેઓ જમ્યા પણ નથી, કારણ કે તેઓ જમવા બેસે છે તો બાળકોની તે તસવીરો સામે ફરવા લાગે છે અને ગળે કોળિયો નથી ઉતરતો. સર હું 4:15 ગઈ, પછી હું 6 વાગ્યા લગીને તો મેં છોકરાઓને જ હાચવ્યા છે. છોકરાઓને એટલી ઠંડી લાગતી હતી, એટલા ધરુજતા હતા છોકરાઓ, અમ્મી કરતા હતા. એમના કોઈ પેરેન્ટ્સ એ ટાઈમે આવી નતા શક્યા. હું 6 વાગે અહીંયા ઘરે મારી છોકરીને મેં ધાબળા લેવા મોકલી. એ ચાદરને ધાબળા લઈને આવીને મેં છોકરાઓને ધાબળાને ચાદર ઓઢાડી. પછી હું 7 વાગે જ્યારે મને પોલીસવાળાએ કહ્યું બહાર નીકળો, ત્યારે હું બહાર આવી. બહાર તો હું આવી જ નથી શકી ઘરે, હું ત્યાં અંદર ને અંદર જ ફસાયેલી હતી. હું 9 વાગે ઘરે આવી. આઈને જમવાનું જ નથી બનાવ્યું સર મેં, કારણ કે મેં મારી આંખોએ જે જોયું છે ને એ હું બયાન નથી કરી શકતી કે મેં શું જોયું છે. ના બિલકુલ નહીં સર, આખી રાત જાગે છોકરાઓ જ દેખાય છે મને. છોકરાઓ એટલે તડફડિયા મારતા હતા ને સર કે આપણને એવું લાગે કે નિર્દોષ છોકરાઓ મરી ગયા છે. એટલા બધા છોકરાઓ અમે મારી આંખોએ જોયું છે. જેણે પોતાની નજરે જોયું, જેના બાળકો સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી, તેનું હૈયું આટલું કંપી રહ્યું છે તો જેણે પોતાના કાળજાના કટકાને ગુમાવ્યો તેની હાલત શું હશે તે તમે પણ સમજી શકો છો. ત્યારે હવે તો બસ એક જ માંગ છે, આ માસૂમોના હત્યારાઓને ઝડપવામાં આવે અને માનવ વધનો ગુનો દાખલ કરી સજા ફટકારવામાં આવે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.